ચાલો આજે આપણે બનાવતા શીખીએ પાસ્તા બનાવવા માટે મેં સૌપ્રથમ ઓઇલ લીધું છે. મારે વધારે ક્વોન્ટિટીમાં બનાવવાનું છે એટલે મેં વધારે ઓઇલ લીધું છે. તમે ક્વોન્ટિટી એડજસ્ટ કરી શકો છો ઓઇલની. હવે મેં એની અંદર ગાર્લિક નાખ્યો. મેં ફાઇનલી ચોપ્ડ ગાર્લિક લીધું છે કે જેમાં થોડુંક ક્રંચ આવશે ગાર્લિકનું, પણ એનો ટેસ્ટ વધારે સારો આવશે પાસ્તામાં. હવે આપણે ગાર્લિકને સંતળાવવા દઈશું લાઈટ પિંકિશ બ્રાઉન કલરનું થાય ત્યાં સુધી. જો ગાર્લિકનો કલર બદલાઈ ગયો છે. હવે આપણે તેની અંદર ઓનિયન્સ એડ કરીશું. ઓનિયન્સને બી પિંકિશ બ્રાઉન કલર જ્યાં સુધી આવે ત્યાં સુધી સંતળાવવા દેવાની છે. ઓનિયન એક એવી વસ્તુ છે કે જેને હું આમાં પ્રોપર સંતળાવવા દઉં છું. જો કલર બદલાઈ ગયો ને અને એનો આટલે સુધી આપણે ઓનિયન્સને શેકવાની, એની કચાશ દૂર થઈ જવી જોઈએ. હવે આપણે તેની અંદર ગ્રીન પેપર એડ કરીશું. જો ગ્રીન પેપર વધારે શેકેલું જેને ભાવતું હોય એ પહેલાં ઓનિયન્સની જોડે જ ગ્રીન પેપર એડ કરી દે. મને થોડુંક ક્રિસ્પી ક્રન્ચીવાળો જે ટેક્સચર હોય એ ભાવે છે એટલે મેં એ રીતે રાખ્યું છે. હવે આપણે તેની અંદર રેડ પેપર્સ એડ કરીશું. રેડ પેપર્સને બી થોડા સંતળાવવા દેવાના. એ સંતળાઈ જાય પછી આપણે એની અંદર ગાજર એડ કરીશું. મેં છીણેલું ગાજર લીધું છે. છીણેલું ગાજર એટલે કે જેને બી ગાજર ભાવતું ના હોય એને આ રીતે ખવડાવશો તો એ ઇઝીલી ખાઈ લેશે. અને પાસ્તા એક એવી વસ્તુ છે કે જે બધાને ભાવતા હોય, રાઈટ? હવે મેં ગાજરને થોડું શેકાવા દીધું છે જેથી એની જે કાચો ટેસ્ટ હોય એ જતો રહે. ગાજર સંતળાઈ જશે. જો આમાં ગાજર સંતળાઈ ગયું. હવે મેં એની અંદર ટામેટાં એડ કર્યા અને જોડે જોડે પાલક બી એડ કરી દીધી છે. હવે આપણે ટામેટાં અને પાલકને થોડી વાર સંતળાવવા દઈશું, શેકાવા દઈશું. કાચી પાલક હતી જેને મેં ઝીણી સમારી લીધી. હવે એ સંતળાવવા દઈએ. પાલક અને એ સંતળાઈ જાય એટલે પછી મેં એમાં મશરૂમ્સ નાખ્યા છે. મને પર્સનલી મશરૂમ્સ વધારે ભાવે છે અને એટલે મેં થોડા વધારે ક્વોન્ટિટીમાં એડ કર્યા છે. પણ આ મશરૂમ્સ વધારે શ્રિંક બી થઈ જાય શેકાયા પછી, એટલે તમે થોડા વધારે ક્વોન્ટિટીમાં નાખશો તો બી કોઈને ખબર નહીં પડે કે કેટલા મશરૂમ્સ નાખ્યા છે. હવે મેં એમાં સોલ્ટ એડ કર્યું. મેં ઓલરેડી પાસ્તા બોઇલ કર્યા હતા, એમાં સોલ્ટ એડ કરેલું હતું એટલે મેં થોડુંક જ એડ કર્યું છે વેજીસ જેટલું. અને જોડે આપણે સ્વીટ કોર્ન બી એડ કરી દઈશું. બાફેલા સ્વીટ કોર્ન છે મારા. અને હવે આ બધું આપણે સંતળાવવા દઈશું. જો સંતળાઈ જશે ને પછી એનો થોડો કલર ચેન્જ થઈ જશે. અને મશરૂમ હોય છે તો મશરૂમ એનું પાણી છોડે. આપણે જોડે મીઠું બી નાખીએ એટલે બધું પ્રોપર સંતળાવવા દેવાનું. હવે આપણે તેની અંદર બધા મસાલા એડ કરીશું. સૌપ્રથમ હું ગાર્લિક પાવડર એડ કરું છું.
પછી એમાં પેરી પેરી મસાલો એડ કરીને હું થોડા ઇન્ડિયન મસાલા બી નાખું છું અને ઇટાલિયન સ્પાઇસીસ બી યુઝ કરું છું. બંનેનું કોમ્બિનેશન યુઝ કરું છું. મેં લાલ મરચું પાવડર નાખ્યું, પછી થોડોક ગરમ મસાલો, પછી હું એમાં કેચઅપ એડ કરું છું. કેચઅપ થોડું વધારે એડ કરવાનું છે એનો ટેસ્ટ બહુ સારો આવતો હોય છે પાસ્તામાં અને એનો કલર બી સારો આવશે. હવે આ બધી વસ્તુઓને સંતળાવવા દઈશું આપણે. જોડે મેં આ ઇટાલિયન સિઝનિંગ નાખી છે અને રેડ ચીલી ફ્લેક્સ. એ બે વસ્તુ હું થોડી પછી નાખું. હવે આ બધું પ્રોપર સંતળાય છે. વેજીસમાં મસાલા મિક્સ થઈ જાય ત્યાં સુધી સાંતળીશું. જો આમાં કલર ચેન્જ થઈ ગયો ને વેજીસમાં બધું, ત્યાં સુધી આપણે સંતળાવા દઈએ. પછી એની અંદર આપણે પાસ્તા એડ કરીશું. મેં પાસ્તા બોઇલ કરતી વખતે ઓઇલ અને સોલ્ટ એડ કરેલું હતું. જો તમે એ રીતે જ ઓઇલ એટલે કે પાસ્તા થોડી વાર રાખી મૂકીએ તો ચીપકી ના જાય અને સોલ્ટ જે બ્લેન્ડ ટેસ્ટ હોય ને પાસ્તાનો એને બેલેન્સ આઉટ કરવા માટે. એટલે આપણે પહેલાં જે થોડુંક સોલ્ટ નાખ્યું એ પછી મેં સોલ્ટ નાખ્યું નથી. હવે આ પાસ્તા મને મિક્સ કરી દઈશું એમાં. અને જો લાગે તમને તો થોડુંક પાણી એડ કરી શકાય કે જેથી પાસ્તા અને વેજીસ મિક્સ થઈ જાય. જો તમારી જોડે પાસ્તા વોટર હોય તો સારું, બટ મારી જોડે નહોતું તો મેં સાદું પાણી એડ કર્યું. અને પાસ્તા વોટર એડ કરો તો ધ્યાન રાખજો કે એમાં ઓલરેડી મીઠાનું પ્રમાણ હશે. હવે આ બધું મિક્સ કરી લઈશું આપણે પ્રોપર. હવે આપણે 5 મિનિટ એને ઢાંકીને થવા દઈશું કે જેથી પાસ્તામાં બધો મસાલો અને વેજીસ મિક્સ થઈ જાય. એટલે ક્યાંય બ્લેન્ડ ટેસ્ટ હોય જે પાસ્તાનો એ આવે નહીં. જો આ 5 મિનિટ પછી મેં પાસ્તા જોયા ને તો કેટલા મસ્ત દેખાય છે. હવે આ ફાઇનલ સ્ટર કરી અને પછી આપણે પાસ્તાને સર્વ કરીશું. પણ મેક શ્યોર કરવાનું કે પ્રોપરલી આપણે બધું મિક્સ કરતા રહીએ, કેમ કે પાસ્તામાં અમુક ટાઈમ એવું થાય કે વેજીસ નીચે રહી જાય અને પાસ્તા ઉપર રહે. એ બધું પ્રોપરલી સ્ટર કરતા રહેવાનું. અને બહુ હાર્ડ લાઈક હેવી હાથથી નહીં કરવાનું, સ્મૂથલી કરવાનું. તો રેડી છે આપણા પાસ્તા.